હેલો મિત્રો, તો આજે અમે આવ્યા છીએ ઈડરિયા ગઢ ઉપર અને અમારી સાથે અમે તમને પણ બતાવીશું કે અહીંયા કયા કયા લોકેશન ફરવા લાયક છે. તો ચલો અમારી સાથે. ઈડરિયા ગઢના ચડવાની શરૂઆત ચઢાણ અહીંયાથી થાય છે. તો ચલો. સો તમે જેમ જેમ ચઢાણ ચડો છો આવી રીતના વચ્ચે ફોટો માટેનું લોકેશન પણ આવે છે અને ઈડરનું ગામ પણ આખું અહીંયાથી દેખાય છે પ્રોપર. તો તમે જેમ જેમ ચઢાણ ચડો એમ 50 પગથિયા બાદ એક આ દ્વાર આવે છે, ત્યાંથી પણ આગળ જવાનું છે. જેમ તમે જે રીતના દ્વાર જોયો, થોડા જ પગથિયા બાદ આ રાજાનો પેલેસ આવે છે. આ તમને સામેથી દેખાઈ રહ્યું છે એ રાણીનું તળાવ છે જે રાજાએ બંધાવડાવ્યું હતું. આ રાજાનો પેલેસ છે પણ આ દ્વાર બંધ છે, એટલા માટે આપણે અહીંયા સાઈડમાં બીજો રસ્તો આપેલો છે, ત્યાંથી પેલેસમાં જઈએ. સો ગાઈઝ, આ પાછળનો રસ્તો છે પેલેસમાં એન્ટ્રી લેવાનો. આગળનો રસ્તો બંધ છે, ત્યાં આગળ કંઈક કામકાજ ચાલુ છે. તો ચલો આપણે અહીંયાથી પેલેસમાં એન્ટ્રી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયાથી પેલેસમાં પાછળથી અંદર જવાનો રસ્તો છે. ચલો હું તમને બતાવું. ગાઈઝ, અહીંયા મહેલની નીચે પણ છે ને આવી રીતના ઝરૂખા છે. ગુફા ટાઈપ છે જે તમે જોઈ જ શકો છો. સો ગાઈઝ, હવે અમે આ પેલેસથી જઈએ છીએ રૂઠેલી રાણીના ઝરૂખાએ, જે તમે અહીં ઉપર જોઈ જ શકો છો. અમારે અહીંયાથી છેક આ જે લોકેશન છે ત્યાંથી ચડતું ચડતું જવાનું છે. તો છેક અહીંયા સુધી જવાનું છે અમારે. આ જે લોકેશન તમને દેખાય છે ત્યાં સુધી. તો ગાઈઝ, તમે જેવા પેલેસથી નીકળો છો તેની સામે જ અહીંયા રાણીના ઝરૂખા તરફ જવાનો રસ્તો છે. અહીંયા દરેક જગ્યાએ આવા પથ્થર પર એરા મારેલા જ છે, જેથી તમને આઈડિયા રહેશે કે રાણીના ઝરૂખા પર આ લોકેશનથી જવાનું છે એમ. અહીંયા ઉપર છે રાણીનો ઝરૂખો. તો ચલો આપણે સાથે જઈએ. અહીંયા તમને ચઢાણ દરમિયાન આવી રીતના લીંબુ શરબતવાળા પણ મળતા રહેશે. જેમ આ એરો દોર્યો છે એ રીતના આગળ વધતા રહીએ. જેમ જેમ આપણે વ્લોગમાં આગળ જઈએ એમ તમને બતાવતી રહો. ગાઈસ, ચઢાણ દરમિયાન રસ્તામાં આ વચ્ચે માકાડીમાનું મંદિર આવે છે. ચલો તમને બતાવીએ.
આ મહાકાળી માના મંદિરેથી પછી તમે આવો છો તો વચ્ચે એક બીજા મંદિરે જવાનો રસ્તો છે તરત જ. અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો. ચઢાણ દરમિયાન આવી રીતના વચ્ચે બેસવાનું પણ સીટિંગ રાખેલું છે. ગાઈઝ અહીંયા આગળ આ મંદિર છે પણ અત્યારે બપોરનો ટાઈમ છે જેથી બંધ છે આ. તો અહીંયાથી આપણે હવે આગળ વધીએ. આ હિંગળાજ માતાનું મંદિર છે પણ અત્યારે બપોરનો સમય હોવાથી આ બંધ છે. અને સામે એક મંદિર બની રહ્યું છે જેનો અત્યારે જીર્ણોદ્ધાર ચાલુ છે. સો ગાઈઝ આ લખુમા તળાવ છે જે તમે જોઈ શકો છો અહીંયા. આ એનો ઇતિહાસ છે. તો અમને રસ્તામાં આ ચણાચોર ગરમ વાળા ભાઈ મળ્યા છે જેમનું નામ શૈલેષભાઈ છે. કેટલા રૂપિયાનું છે ભાઈ એક? 30 રૂપીસ. 30 વાળી 40 50 100. તો ગાઈસ રસ્તામાં એક આ પંચમુખી મહાદેવ કરીને મંદિર આવે છે જે તમે જોઈ શકો છો. અને મહાદેવની સામે જ આ હનુમાનજીનું મંદિર છે. તો ગાઈસ રસ્તામાં ચઢાણ દરમિયાન એક આ હઝરત વગઝા પીરની મસ્જિદ પણ આવે છે જે તમે જોઈ શકો છો. તો અમને આ બંને રસ્તામાં મિત્રો મળ્યા છે જે અમને રસ્તો ગાઈડ કરે છે. શું નામ છે તારું? અને તારું? થેન્ક યુ અમને રસ્તો બતાવવા માટે. સો ગાઈસ તમે જોઈ શકો છો થોડા સુધી જે સીડી હતી પછી આવી રીતના પથ્થર પર ચડીને ક્રોસ કરીને જવાનું છે ઉપર. તમે આ રસ્તાનું ચઢાણ જોઈ શકો છો. તો ગાઈસ તમે આ ચઢાણ જોઈ શકો છો. અહીંયા ઉપર જવા માટે અમે કેટલી મહેનત કરી રહ્યા છીએ. અહીંયાથી તમને આખું ઈડર દેખાશે. આ તમને આગળ બ્લોગમાં જે અમે રાજાનો પેલેસ બતાવ્યો એ. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ રાણીના ઝરૂખા તરફ. તો ગાઈઝ અમારી સાથે અમારા ભાઈશ્રી છે એમને આપણે એમનો રિવ્યૂ પૂછીએ. શું કહેશો તમે રાણીના ઝરૂખાના ચઢાણ વિશે? કાફી ટફ છે અને રાણી ખૂબ રીસાઈને બહુ ઉપર બેસી ગયા છે. અત્યારે એમને મનાવવા માટે અમે લોકો ઉપર જઈ રહ્યા છીએ. અડધો રસ્તો જ છે અને અડધો રસ્તો અહીંયા આપણે ઉપર ચડવાનું છે એટલે અડધો રસ્તો આપણે ગોતવો પડશે. હજી આટલા રસ્તા સુધી આપણે આગળ દેખાય છે ત્યાંથી આપણે આગળ જોઈએ. બરોબર. અમારી સાથે 2 મેમ્બર બીજા પણ છે. તમે શું કહેશો આના ચઢાણ વિશે? માઉન્ટેન ડ્યુ. તમે શું કહેશો? ટફ છે? તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયાથી વ્યૂ કેટલો સરસ છે. આ જે આપણે નીચે રાજાના પેલેસે હતા ત્યાં આગળ આ રાણીનું તળાવ છે. અહીંયાથી તમને કમ્પ્લીટ લુક દેખાશે. અને હવે આ રાણીનો ઝરૂખો થોડો જ દૂર છે અહીંયાથી. તો ચલો અમે તમને સાથે પહોંચીને સો ગાઈસ હવે અમે રાણીના ઝરૂખા સુધી પહોંચવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા ચટ્ટાન પરથી ચડીને જવાનું છે. અહીંયા પગથિયા નથી. ગાઈઝ આ રાણીના ઝરૂખાની સૌથી ટફેસ્ટ ચઢાઈ છે જે આપણે હવે એન્ડ સુધી પહોંચી ગયા છીએ. તો ચલો તમને બતાવું ઉપર જઈને રાણીનો ઝરૂખો. સો ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ રાણીના ઝરૂખાએ. અહીંયાથી તમે આખો વ્યૂ જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો સુંદર વ્યૂ છે અહીંયા. બહુ બધી કઠિનાઈઓ પાર કરીને અમે ફાઇનલી રાણીના ઝરૂખા પહોંચી ગયા છીએ. તો ચાલો તમે બતાવો. ગાઈઝ આજનો આપણો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય
તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.